કારણ કે આજનો માનવી કોઈ પણ जगह डबल ज फायदा शोधता हो। बढ़िया बढ़िया ट्रैफिक के साथ हो रही है नए साल की शुरुआत। अनमेरिड છે અને અહીંયા જો જોબ કરે છે તો એમનું જ્યારે મેરેજ થાય એમનું લગ્ન થાય ત્યાં સુધીની જવાબદારીઓ સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ। કેમ છો? એ 5 વાગે ને પગ મારાનું કે बढ़िया सनराइज के साथ करते हैं आज के व्लॉग की शुरुआत। हेलो फैमिली, जय श्री श्याम, जय सीताराम। तो फरीથી સ્વાગત છે તમારું 2026ના આજના પહેલા વ્લોગમાં। હેપી ન્યૂ યર ટુ ઓલ। અને રાજાધિરાજ દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આજથી ચાલુ થનારું નવું વર્ષ આપ સૌના માટે લાભદાયી રહે, ફળદાયી રહે, આપ સર્વે નિરોગી રહો, ઉત્તર પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરો। 365 દિવસ ક્યારે પૂરા થઈ જતા હોય છે ખબર નથી પડતી, એટલો સમય આજનો ફાસ્ટ થઈ ગયો। પણ જ્યારે નવું વર્ષ આવે છે, મને તો લાગે છે હમણાં જ 2025 આવ્યું હતું ને આજે 2026 પણ ચાલુ થઈ ગયું, એટલે કે 1 જાન્યુઆરી। તો જ્યારે નવું વર્ષ આવે છે કંઈક નવા ચેલેન્જો લઈને આવે છે અને જ્યારે પૂરું થાય છે ત્યારે કંઈક શીખવાડીને જાય છે, કંઈક સારો બોધપાઠ આપીને જાય છે। તો બસ આપ સર્વેનું આજથી ચાલુ થનારું નવું વર્ષ સારું રહે। અને હું આવી ગઈ છું આજે તો ખેતરમાં, કારણ કે ઘરના આગળ અત્યારે તડકો નથી આવતો અને જનરલી શિયાળામાં આપણને સવારનો તડકો ગમતો હોય અને સાથે આ લીલોતરી પણ હોય તો ચાલવાની પણ મજા આવે, ડબલ ફાયદા થઈ જાય। કારણ કે આજનો માનવી કોઈ પણ જગ્યાએ ડબલ જ ફાયદા શોધતા હોય, ચાહે હું હોઉં કે કોઈ બીજું કોઈ હોય। તો મસ્ત રાજગરો થઈ ગયો છે અહીંયા, ઉપવાસમાં ખાવાનો, ફરાળમાં ખાવાનો રાજગરો, અને સરસ એવા ચીકુ થઈ ગયા છે। એક બાજુ બહુ મસ્ત સુરત દાદાના કિરણો પણ આવે છે, હલકા કોમળ। તો બસ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે। बढ़िया ट्रैफिक के साथ हो रही है नए साल की शुरुआत, देख सकते हो आप, चक्का जाम जबरदस्त ट्रैफिक છે। ओहो 1 જાન્યુઆરી 2026 ને વાગી ગયા છે 12:36 અને હું અને રિપોર્ટર સાહેબ શ્રી પહેલા તો હેપી ન્યૂ યર, અને નીકળ્યા છીએ મારી એક્ઝામ છે એના માટે। અને આ ટ્રાફિક બધાને હોર્નથી હટાવાય, આ ટ્રાફિકને કઈ રીતે હટાવવાનું, જબરજસ્ત છે। તો બસ નીકળ્યા છીએ મારી એક્ઝામ માટે। તો હવે આગળ જઈએ છીએ અને તમને પણ અમારી સાથે લેતા જઈએ છીએ। આજે 2026નો પ્રથમ દિવસ અને સાથે એ એક્ઝામ પણ છે, મારા ટીમ મેમ્બર્સની પણ એક્ઝામ છે। તો જાનુએ મને સવારે દર્શન કરવા ગઈ હશે તો એની ક્લિપ્સ મોકલી છે, તો તમને પણ દર્શન કરાવી દઈએ। આપણે આવી ગયા છીએ મંદિરે, તમે જોઈ શકો છો। ગોપાલ નમકીન ફેક્ટરી, બરોબર। અમે અહીંયા પહોંચ્યા એટલે થયું કે ગોપાલને બતાવીએ, ગોપાલની કંપની બતાવીએ, કારણ કે આખા ઓલ ગુજરાતની અંદર 2 જ એનું હતી, શું કહેવાય, એજન્સી બ્રાન્ચ કહેવાય, 2 જ બ્રાન્ચ હતી, એક અહીંયા અરવલ્લીમાં અને એક હતી રાજકોટમાં। પણ રાજકોટમાં આગ લાગી પછી એ બ્રાન્ચ બંધ થઈ ગઈ અને અત્યારે ઓલ ગુજરાતમાં જ્યાં કંઈ પણ ગોપાલના પડીકા જાય છે, એ વેફર્સ જાય છે, એ બધું જ અહીંયાથી પ્રોવાઈડ થાય છે। બતાવું તમને, જુઓ બતાવું, હા રૈયોલ કંપા પાસે ધનસુરા હાઈવે, જુઓ ગોપાલ સ્નેક્સ લિમિટેડ। ખાસ કરીને અહીંયા મહિલાઓ વધુ પ્રમાણમાં નોકરી કરે છે। અચ્છા, એટલે તેના જે કર્મચારીઓ હોય એ વધુ મહિલાઓ હોય, તો એ બહુ સારી વાત કહેવાય। બીજું જે મહિલાઓ હોય છે અમુક સમય પ્રમાણે એમને પગારમાં પણ વધારો કરવામાં આવે છે, લગ્ન સુધીની જવાબદારી ગોપાલ કંપની। હા, એટલે કે જે પોતે અનમેરિડ છે અને અહીંયા જો જોબ કરે છે તો એમનું જ્યારે મેરેજ થાય, એમનું લગ્ન થાય ત્યાં સુધીની જવાબદારીઓ ગોપાલ કંપની એજન્સી સંભાળતી હોય છે। પહેલા તો એ વાત સારી કહેવાય કે ઓલ ગુજરાતમાં એક જ બ્રાન્ચ રહી છે અને એ પણ અરવલ્લીમાં છે, એટલે બહુ સારું વાત કહેવાય।
બેઠા છે તારીખ 1, 2 અને 3 પેપર પૂરું કરીને અમે આવી ગયા છીએ સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ. કેમ છો? કેમ છો? મુલાકાત કરી દો. શાંતિ? વડીલ છે, બહુ ઉંમર વાળા છે, પણ આમ તો લંગોટ્યા મિત્ર એવા છે. ના એ તો વાત નહીં થાય દાદાના દાદાના તમે ઓર મિત્ર ખરા આ છે એટલાન્ટા રોક સાઉન્ડ. કેમ છો? કે મજામાં? બસ. શાંતિ? શાંતિ હવે આપણે કેમ્પ આવશે ને કેટલો ટાઈમ? એવું કેમ રામદેવજી હા પોસલિયા. ઓસાલી વાર છે હજી વાર છે. અમારું ઘી વાળું બધું ખવડાવે છે કિશોરભાઈ. નાસ્તો કરવા આવી ગયા છીએ. અમારા કિશોર દાદા નાસ્તો કરાવે છે આજે. તો જુઓ એમના ત્યાં છે સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ એટલાન્ટા મલ્ટીપ્લેક્સના નીચે. હા, કેટલી કેફે હતું એ હવે થઈ ગયું છે વ્રજ રસોઈ રેસ્ટોરન્ટ. જુઓ, અને અમે જ્યાં આવ્યા હતા એ સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ એટલાન્ટાની નીચે. બહુ મસ્ત નાસ્તો લાગ્યો, ખરેખર ટેસ્ટ આવે. ભલે સાંજના સમયે ખાધું પણ સારું લાગ્યું. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય સીતારામ. એ 5 વાગે ને પગ મારા દુખે, એ મોડું થાય તો માથું મારું દુખે. એ મારા ભાઈ બંધુ મારા દોસ્તરો મારા ભાઈ બંધુ દોસ્તરો પીધો રે મધુરો દારૂ મેં કે છે.